એ ભગવાન, મારા તો કેવા કરમ છે. મારો ઘરવાળો જેલમાં વહી ગયો, હજી તો નવા નવા લગ્ન જ થયા છે અને હમણાં એને ફાંસી દઈ દેશે ને હું તો વિધવા થઈ જઈશ. ભાભી સાના રહ્યો, તમ તારે સાના રહ્યો. ભલે મારા ભાઈને ફાંસી દઈ દે તમ તારે, આમ પછી આપણે દેરવટું વાળી લઈશું. તારી માને હજી ને અહીંયા ફાંસી નથી દીધી અને તારે દેરવટું વારવાની ઉતાવળ છે નહીં? મૂંગો મરજે, કા બોલતો નહીં તું. આમ જો સાના રહી જાવ. જે થવાનું હોય તો થવાનું છે. મેં મહણિયાને કેટલી કહેલ ના પાડી હતી કે તું આ ચોરી બોરી કરવાનું મૂકી દે, પણ કોઈના બાપનું ન માન્યો. કેવી અસલ મજાની વહુ ગોતી દીધી તો એ મહણિયો ચોરી કરવામાં જ રહ્યો. સાના રહી જાવ. હાલો હાલો હાલો, ઉતાવળ રાખો. બધા કેદીને આ ફાંસીના ફંદે લઈ લો. હાલો હાલો, મારા દીકરા બહુ ખતરનાક કેદી છે. ઉભા રહ્યો, બધા અહીંયા ઉભા રહી જાઓ. બધા કેદીને આ બાદ લાઈનમાં લઈ લો. આ કેદીના મોઢા ઉપર જે કાળા કપડા છે ને, એ કાળા કપડા કાઢી લો. હાલો હાલો. આ બધા કેદીને છે ને અહીંયા ફાંસી દેવાની છે, ફાંસી. મારા દીકરા આમાં અમુક રહ્યા ને ચોરી કરવા વાળા છે, અમુક કેદીએ બળાત્કાર કર્યા છે અને અમુક કેદીએ ખૂન કર્યા છે. આ બધા કેદીને આજ જ ફાંસી દેવાની છે. આજ જ સરકારનો હુકમ છે. અને આ જે ડોરા કાતરે છે ને, ડોરા, આ કેદી, આ તો મારો દીકરો બહુ ખતરનાકનો દીકરો છે. આ કેદી રહ્યો ને 320માં આવ્યો છે, 320માં. એક નંબરનો હરામી છે, એક નંબરનો. આને કેટલી ચોરીઓ કરીશ તમને ખબર છે જમાદાર? આ કેદી રહ્યો ને, એની મને કાંઈ નહીં, બેકુ લૂંટી બેકુ. હા, પછી હોનાની દુકાનો આવે ને, એ દુકાનો તોડી, હીરા ચોર્યા અને બધું લૂંટી લીધું. પછી મારા દીકરા શા હેકરું ને એ આપણને કહેતોય નથી. આની કેવડી રિમાન્ડો લીધી તોય નથી કહેતો. હવે તો સરકારનો હુકમ આવી ગયો છે કે એ નો કે ને તો કાંઈ નહીં, એને ફાંસીનો હુકમ દઈ ગયો એટલે બીજાનું તો કાંઈ ન લૂંટાય. એટલે આ કેદીને હાથને હાથ ફાંસી દેવાની છે, ફાંસી. તારી જાતના તે બહુ ગુનાહ કર્યા છે નહીં, અને હવે મારા દીકરા નો કે ને તોય કાંઈ નહીં. હવે તો તને ફાંસી દઈ દેવાની છે, ફાંસી. તારી જાતના જમાદાર, મુહૂર્ત આ કેદીથી ન જ કરો. સળાવો બાકડે અને નાખો ગરામાં ફાંસીનો ફંદો અને દઈ દો ફાંસી. દઈ દો ફાંસી દઈ દો. હાલો સરકારના નિયમમાં છે, એની પેલા શૈલી હિસ્સા તો પૂછી લો શું છે. એ વાત સાચી હો, આપણે સરકારનો નિયમ ભંગ ન કરવો પડે. તમારી વાત સાચી છે જમાદાર, શૈલી હિસ્સા તો આપણે પૂછવી જ પડે. કાંઈ વાંધો નહીં. હો કેદી, તારી શૈલી હિસ્સા હોય ને એ અમને કહી દે. હાલ, તારી શૈલી હિસ્સા પૂરી કરીને પછી તને ફાંસી દેવાની છે. બોલ, તારે શું કોઈને મળવા જવાનું છે? તારા માવતરને મળવું છે કે પછી કાંઈ સારું ખાવું છે? અમને કહે એટલે ખબર પડે, પછી તારી શૈલી હિસ્સા પૂરી થાય ને પછી તને ફાંસી આપી દે. મારા બેટા આજ મને ફાંસી દઈ દીધી છે. હવે હું શું કરું? કાંઈક આઈડિયો તો કરવો પડશે. હા, એક આઈડિયો કરું, ઉલ્લું બનાવી દઉં. હા, ઈદ કરું. બોલ ને શું વિચારેસ તું? એ સાહેબ, મારી શૈલી હિસ્સા એક જ છે. મારી વહુ હે ને, મારી બાયડી, મારે એની હારે એકવાર વાત કરવી છે. હું આ મરવું છું, હું એને કેટલો પ્રેમ કરું છું. મારે એની હારે એક 2 મિનિટની વાત કરીશ, 2 મિનિટ. જોયું જમાદાર, જોયું.
આવો કોક કેદી હોય તો એ હારું હારું ખાવાનું માંગે હે કા એમ કે મારે રહ્યું ને મારી પ્રેમિકાને મળવું છે અને આ ગધાડો કઈ નથી કે મારે ખાલી 2 મિનિટ મારી ભાઈ હારે વાત કરવી છે મને લાગે છે અને આપણે ફાંસી દેવી ને એટલે મગજ છટકી ગયું છે કાંઈ વાંધો નહીં બેટા જમાદાર આ કેદીને ફોન દો એની ભાઈ હારે 2 મિનિટ વાત કરી લે પછી ફાંસી દઈ ફાંસી સાહેબ અહીંયા હું વાત કરીશ તો તમે બધા સાંભળશો નહીં એ પ્રેમની વાત હોય સાહેબ અહીં આઘો જઈને કરું મને શરમ થાય તમારા સામે બોલતા તારો ભાગવાનો તો પ્લાન નથી ને અરે સાહેબ ભાગવું નહીં તમે તારે અહીંયા જ ઊભા રહીજો ભાગવું નહીં તો કાંઈ વાંધો નહીં જમાદાર લોકમાંથી પાછીને ફંદો કાઢ્યો અને ફોન આપો એને ઓય બહુ આખો ન જાતો અહીંયા જ વાત કરજો હો સિક્રેટ વાત છે ને એટલે હા જો ભાઈજો ને તો હું ભડાકો કરી નાખી જરીએ વિચાર નહીં કરું તમ તાર ભાગવું તો ભાઈ ગોલી મારી દીજો ભાગવું નહીં હા રિંગ જાય એક નહીં લા સાહેબ જાય હા તો વાંધો નહીં કોનો ફોન આવ્યો લે આ તો પોલીસ સ્ટેશન થી છે ઉપાડો હાલો મારી વાત સાંભળ ઘરવાળો બોલે છે વાત કરો શું કયો છો મને આ તારે ફાંસી દેવા આવ્યા છે શું તમને તારે ને તાર ફાંસી થવાની અરે રોવાનું બંધ કર રોવાનો ટાઈમ નથી હા મારી એક વાત સાંભળ તને મેં ઈ કેવા હાટું ફોન કર્યો છે મારી વાત સાંભળ મારા બેટા હા ભાઈ શું કયો છો એક વાત કહવી કોઈને કહેતી નહીં આજી લગી મેં જેટલી ચોરી કરીને ઓનલાઈન દુકાનો તોડી પછી બેંકો તોડી ઈ બધા પૈસા ઈ ગરાણા બધા શા નાખ્યા ખબર છે ઈ બધાય આપણું ખીજડા વાળું 20 વીઘા ખેતર રહ્યું ને એના એક ખૂણામાં હંતાડ્યું છે એટલે એમાં ખાતો ટ્રેક્ટરની આણી મળી અડાડતી નહીં હરબર હાંકતી નહીં એમાં કાંઈ વાવેતર આપણે કરવું જ નથી ભલે કોરું ઢાંકણ પડ્યું આપણા છોકરા મોટા થાય ને પછી એને કીજે આ વાત અને એમાં સોનું બધું કાઢ લીજો એ હું કયો છો કાંઈ સમજાતું નથી મને મારી પાસે ટાઈમ નથી બીજું બધું અને પછી સમજાવીશ પાછા આવું ફોંગરાય શું હાલો 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 આ ફોન કપાઈ ગયો શું કીધું એમને એમ કીધું કે તારે ને તાર ફાંસી થવાની પછી કાંઈ સમજાણું નહીં આ સાહેબ થઈ ગઈ વાત થઈ ગઈ હવે મને ફાંસી થઈ ગઈ હવે થઈ ગઈ હે ભાઈ રે ઘડીક રે હવે આના ડોક માર્યું ને ફાંસીનો ફંદો ન નાખતા તારી જાતના બધું તે ક્યાં મૂક્યું ઈ તે કહી દીધું હે તમે સાંભળી ગયા એ તમારે નતું સાંભળવાનું અરે બાપ રે હવે એવું કરું મારો દીકરો કેટલો ચાલાક ચોર છે એની બહેને કહી દીધું અને આપણને પાછો કે સાંભળી જા બધું સાંભળી જશે અને હવે તને હે ને ફાંસી નથી દેવી ફાંસી અને જમાદાર કેટલો આપણે માર્યો કેટલી રિમાન્ડમાં લીધો તોય આપણને ન કીધું અને અત્યારે બધું કહી દીધું કાંઈ વાંધો નહીં આમ જોવો જમાદાર અત્યારે છે ને ફાંસી નથી દેવી આપણે જાય આની વાડી અને આને જ્યાં હાંકર્યું છે ને કયા ખેતરના ખૂણે છે ને એ બધું આપણે પહેલાં ગોતી લે અને પછી પાર્ટનરમાં આપણે બધા પોલીસવાળા ભાગ પાડી લઈશું અને પછી ફાંસી દઈ દઈશું પછી સરકારને કહી દઈશું કે એને કાંઈ કીધું જ નહોતું આમ ફાંસી દઈ દીધી સરકારને ન ખબર 20 વીઘાનું ખેતર છે એમાં કયા ખૂણે છે એ તો મેં કીધું નથી એક કામ કરો મને ફાંસી દઈ દો ને તમને જડવાનું જ નથી તે કીધું નથી પણ તું અમને કહી દે બોલ કયા ખૂણે છે આથમણા ખૂણે કુગમણા ખૂણે બોલ સાહેબ
અહીંયા નહીં કે એના ખેતરે લઈ લો, અહીંયા ખૂણે જઈને ઊભો રાખી અહીંયા કહી દેશે બધું. ઈ વાત એ એવું ન કરો, મારી જિંદગી ભરની કમાણી છે, એમાં આખી જિંદગી ભરની કમાણી છે. પણ હવે ક્યાં તારી જિંદગી રહેવાની છે? કરોડોનું હોનું છે, કરોડોનું, અબજોનું. લઈ જાજો, લઈ જાજો. કરોડોનું એમાં ગાડા ભર્યા થાકા, સોનાના ગાડા ભર્યા. સમાધાર આપણી હાથ પેટી બેઠા બેઠા ખાશે તોય નહીં ખૂટે. વાહ વાહ. અને ઉતારો ઉતારો. અને આમ જોવો પેલા આપણે છે ને બધું ગોતી આવી, પછી આ કાણિયા બાડિયાને ફાંસ્યું આપશું, બરોબર? સાહેબ સાહેબ ફાંસી દેવાનો ટાઈમ વહી જાય. ભલે વહી જાય, ભલે વહી જાય, તમે ઉપાધિ કરો. હાલો બટા, હાલો. લઈ લો એને તાર હારે લઈ લો. પૈસા ગરાણા. લઈ લો જમાદાર, લઈ લો. આ કેદીને લઈ લો. હવે તારી વાડી કેટલી કાચી છે? સાહેબ આજ મારી વાડી છે, કુવા વાળી. આજ વાડી છે? આજ છે. અરે બાપ રે. અહીંયા એની વાડીએ હથિયારે છે. પાવડાને તરીકમ લઈ લ્યો અને મંડો ખોદવા, મંડો ખોદવા. સાહેબ ઊભા તો રહ્યો. સાહેબ મને નથી લાગતું કે હાસુ કીસી અને કયા ખૂણે હંતાડ્યું હોય આપણને થોડી ખબર હોય. જોઈને વહુ હામી રહી ઓલી વળીએ એને આ જઈને એની વહુને પૂછી એને બધી ખબર હોય. એ વાત સાચી હો જમાદાર. આ મારો દીકરો આપણને કીશે નહીં ક્યાં હેંગર્યું છે. હાલે હાલામ વેતો થાય ગળાલ. હાલામ હાલો એની વહુને જઈને પૂછવું છે, પછી પૈસા અને ગરાણા જામે સામો. હાલામ. એ વહુ હવે રોયે કાંઈ નહીં થાય, કામ કરી જે થવાનું છે થવાનું જ છે. હવે કાંઈક કામ કરો, હાલો. સમાચાર જોવો જોવો. આની ભાઈ અહીંયા માળા ભેગા કરીને બેઠી છે. આપણા પેલા આને છે ને ઘરાણા પૈસા કાઢવા કરવાનો પ્લાન છે. તમારી સચ ને આમાં તાર ભાઈ કઈ છે? હું સૌ સાહેબ આમની વહુ. તું એની વહુ છો હે? આ બાજુ આગળ હાલ. સાની માની અમને સાચું કહી દે, તારા ધણીએ તારા ખેતરના કયા ખૂણે પૈસા ઘરાણા હંતાડ્યા છે, ડાયટા છે? બોલ બોલ. ખૂણો આ બધું શું કેસે? તને કાંઈ નહીં સમજાય, તું કાંઈ બોલમાં, તું આજી વઈ જા. મને કાંઈ નથી ખબર. કાંઈ કહેતી નહીં. મને ગમે એ પૂછે ને, કાંઈ કહેવાનું થતું નથી. ખૂણાનું તો તું કહેતી જ નહીં. પછી તને વાત કરીશ, આઈડિયો છે. ખૂણાનું તો કહેતી જ નહીં. પોલીસ વાળા ગમે એ પૂછે, કાંઈ કહેતા નહીં. ભઈલા કાંઈ કહેતા નહીં, બાપુ કાંઈ કહેતા નહીં. સાહેબ અહીંયા લો. સાહેબ એને આ મારા બેટાની એમ નહીં કે જીમ ટીમ તો આ સોનની વહુ તો ખરા ને. એને બધાને સમજાઈ દીધા, આપણા સામે સમજાઈ દીધા. હવે એક કઈ નહીં કે આમ જો હવે જે કરવાનું છે ને એ બધું આપણે પોલીસ વાળાને કરવાનું છે. એક કામ કરી આ શેઠેથી ચાલુ કરી ખોદવાનું અને આખું ખેતર ખોદી નાખી. ક્યાંક તો હોનું ગરાણા નીકળશે ને. હા, અને પછી જેવું નીકળે ને આપણે ભાગ પાડી લીધું પછી જો. સાહેબ મારા ખેતરમાં મારી પરમિશન વિના ખોદાશે નહીં. તારી પરમિશન જોઈશે? મારી પરમિશન લેવી પડે, હું એનો માલિક છું. મારા ખેતરમાં જો મને પૂછ્યા વિના ખોદ્યું ને તો તું હાઈકોર્ટમાં કેસ કરીશ. અને હાઈકોર્ટમાં કેસ કરવા તું જીવતો રહે ત્યારે ને પેલા આમ જો તને બધું કાઢી લીધું ને પછી તને ફાંસી દઈ દીધું. તને કેસ કરે એવો રહેવા જ નહીં દે. હાલો હાલો કાંઈ હાલો. એવું ન કરો, એવું ન કરો, એવું ન કરો. મારા ખેતરમાં ખોદતા નહીં, ખોદવું છે. અરે બાપ રે. એ હાવ આ બધું હું થયું મને તો કાંઈ સમજાણું નહીં. એ સમજાણું તો મને કાંઈ નથી, પણ એક કામ કરી, મને ખબર છે એ નક્કી છે ને મારા છોકરાનો કાંઈક આઈડિયો છે. હાલો આપણે વાહે વાહે જોવા જઈ શું છે શું નહીં ખબર તો પડે. હા હાલો હાલો હાવ. સાહેબ મારી પરમિશન વિના ખોદતા નહીં, મારી પરમિશન વિના ખોદતા નહીં. હું પરમિશન નથી આપતો. મંગો રે માનતા, તું પરમિશન ન આપતો કાંઈ નહીં. જમાદાર આ ખેતરમાં કરોડોનો માલ છે, કરોડોનો રૂપિયા, સોનાના ગરાળા બધું આમાં જ દાટેલું છે. તરીકમ લાવો, તરીકમ લાવો. હવે મારેથી રહેવાતું નથી, બધું ખોદી લેવું છે. એ મારું છે, હું નહીં ખોદવા દઉં, હું નહીં ખોદવા દઉં. મારું છે.
રવા દો આગો રે તારી સાથે આગો રે ખોદો અહીંયાથી ખોદો અને આખું ખેતર ખોદી નાખો આમાં જ પૈસાન કરાણા આય છે તારી જાતના તારે નો કેવું ને તો કાંઈ નહીં અમે અમારી રીતે કાઢી લીધું ખોદો કાઢો માં ઢોલ લગા કે ઢોલ લગા કે ખોદો ખોદો મારું છે કાઢો માં આગો રે અમને ખોદવા રે ખોદો ખોદો આ બધું છે શું અને આ પોલીસ વાળા કાં ખેતરમાં ખોદે છે તું મૂંગી મર મારો આ પ્લાન છે આઈડિયો છે હા એક ખેતર ખેડવાના પૈસા નતા ને ના તે તારા બાપ એટલે આઈડિયો કરીને આમને ખેતર ખેડવા લઈ આવ્યો હો પોલીસ પાસે પોલીસ ભાઈ ખેતર ખેડાવું જો વાહ વાહ તું બોલતી નહીં હજી આટલું ને આખું ખોદાઈ નાખું આખું જો હું નાટક કરું છું જઈને મારું હે રવા દ્યો મારું હે રવા આગો રે તારી જાતના દ્યો મારું હે આમ રે ખોદો કાંઈ કા ખોદો ખોદો મારું હે રવા દ્યો મારું હે સાહેબ મારું હે રવા ખોદો હા એટલે હાય આમ તો જો આપણું અડધું ખેતર તો ખોડાઈ ગયું જે તું મૂંગી રે આખું ખેડાઈ નાખું આખું પછી ઝાડ લઈને ઝાડ વાઈ દે ખોદો સાહેબ આપણે અડધું ખેતર ખોદી નાખ્યું પણ કાંઈ નીકળ્યું નહીં હવે હું કરશું એક કામ કરી મને તો તરસ બહુ લાગી આમ જઈને એને પાણી પીતા આવી મને તરસ લાગી પાણી પીવા જાવું જો ઓલ્યા પણ મોટર ચાલુ છે મીઠું પાણી હો એક નંબર મીઠું પાણી અને આમ જો તેમ પાણી પીવા જાવ ને તો હું ખોદીને કાઢ લઉં એ જમાદાર પાણી પીવા તો શું હવે મુતરવાય છે નથી જાવું અડધું તો ખોદી નાખ્યું છે હવે અડધું જ બાકી છે આ અડધામાં જ રહ્યું ને પૈસાને કરાણા હશે તો આપણે પાણી પીવા જઈશું ને તો મારો દીકરો આ ખોદી નાખશે હાલો આપણે ખોદો પૈસાને કરાણા બધું લઈ લેવું છે હિંમત નો હારતા ખોદો સાહેબ ઈ બાજુ ખોદતા નો જાવ ઈ બાજુ નો જાવ ઈ બાજુ જ મેં ડાટ્યું ફાઇનલ તો આ બાજુ જ છે ખોદો ઉતાવળ રાખો ખોદો આખું ખેતર ખોદો તેમ બોલતા નહીં કાંઈ ખોદો હવે શું ખોદે આખું ખેતર ખેડાઈ ગયું શેઠો આવી ગયો હવે તો તું ઝાડ લઈને વાઈ દે સાહેબ આખું ખેતર ખોદી નાખ્યું અને હવે આ શેઢો આવી ગયો કાંઈ નીકળ્યું નહીં હાસી વાત છે આ માણી એની મને શા સોરીનો માલ હંગર્યો હોય છે એટલે હાય તમને હું કહું છું આમ તો જો વગર ટ્રેક્ટરે ને વગર પૈસે આપણે આખું ખેતર ખેડાઈ ગયું વાહ તમારી બુદ્ધિ બાકી એ મારો આઈડિયો હતો તું ધીમી બોલ સાંભળી જશે સાહેબ આડિયો બુદ્ધિ ઓય આય તો તારી જાતના આય હાલ તો તમે સાંભળી ગયા હા આય તારી જાતના શું તારી બુદ્ધિ હતી શું તારો આડિયો હતો બોલ મને કે નકર એક તરીકે મૂકું છું કે સાહેબ તરીકમ નો મારતા આખી તમને વાત કરું સમજો તમે જ્યારે મને ફાંસીએ ચડાવ્યા ને ત્યારે તમે મને પૂછ્યું ને કે તારી શેલી ઈસા શું છે કે તાજ મેં દિમાગમાં આઈડિયો બનાવી લીધો તો કે આમને ઉલ્લુ બનાવી નાખું અને પછી ખેતરના ખેડવાના પૈસા અમારી પાસે હતા નહીં અને પછી મેં કીધા પોલીસ પાસે આજ જો ને મારું ખેતર ખેડાઈ નાખું એટલે તમને ઉલ્લુ બનાવી નાખ્યા અને તમારી પાસે મારું આખું ખેતર ખેડાઈ નાખ્યું હવે અમે જાહેર વાઈ દઈશું અરે બાપ રે
જમાદાર સાહેબ શું થાય તમને મારી નસો બંધ થાય છે આ બધું કામ કરી કરીને મારું હાર્ટ તેજ થઈ ગયું છે મને કઈક થશે સાહેબ શું થાય છે તમને હુમલો આવવાની તૈયારીમાં છે સાહેબ સાહેબ શું થાય છે ઓય, તમારા બાપ સાહેબ બે ભાન થઈ ગયા સાહેબ તો જો ભાગો ભાગી જા સાહેબ ને બચાવો કાયકા તમારા બાપ સાહેબ મરી ગયા હા સાહેબ હુમલો આવી ગયો સાહેબ ને તમારા બાપ ઓલા ક્યાં ગયા ઓલા ભાગી ગયા સાહેબ બધા એની માને હવે હું કરજું સાહેબ સાહેબ સાહેબ